મારું મીરા ડિજિટલ હા હું તો હવડે જાય તારે તાર મમ્મી વાન બે ખેતરમાં જાય તું મમ્મી એમને ખેતરમાં જ છે ખેતરમાં જ છે ને તો હશે કામ કરતા હશે તું જાય નિહારમાં ભણે છો બારે જશે ને ત્યાં આગળ જઉં છું પ્રકાશમાં હા યાર હું એથી 8મું પાસ કરીને પ્રકાશમાં આવી જઈશ કહેતા મારે તો ચેન્નઈ સ્કૂલ બદલાવી દીધી 1 વર્ષ થયું આપણે તો ખેતરમાં શું આવ્યું છે હું આવે તો મારું કહેવાય અનાજ તો આવી તો તમારું ખેતર નહીં અમાર નહીં એટલે જ ને મને તો ખબર જ નહીં તમારું ખેતર સાફ કોણ તમે કોઈક દિવસ આવો તો ખબર હોય કોઈ દિવસ આવો છો હા તો હવે આવીશ ને રજાઓ પડશે પછી વેકેશન જોડે જ છે વેકેશન તો જોડે છે આ વેકેશન છે આ શિયાળો પતવા તો આવ્યો તે વેકેશન જોડે છે એવું ના હોય હવે વેકેશન પડશે એવું હોય હા હા વેકેશન પડશે બસ હા તો ઉત્તરાયણમાં શું લાવ્યા હતા પતંગો જ લાવવાનું બીજું શું લાવ્યા હતા તો પછી તને ખબર નહીં પડતી પતંગો જ લાવાય ને દોરી ચઈ લાયા હતા મને નામ નહીં ખબર મારા પપ્પા લાયા નહીં મારા ભાઈ લાયા રાખે તો એવું મારા પપ્પા બહાર જતા તો જતા કશું ખેતરમાં નાખવા જ લેવા જતા દવાઓ આપણે ખેતરમાં જઈએ થોડી વાર નહીં જઈએ ના ખેતરમાં તો નહીં જવું હા હું થોડીક વાર પહેલા જ જઈને આવી હતી નહીં જવું હે ને મારા મમ્મી ને પપ્પા બે તો આયા એવું અલે ચમનું આયો ગોણા હા અમે તો ઉડે જાય તે ખેતરમાં ચમ ના મેં કીધું હું તો ઘેર બેહું થાક્યો તો એટલે ઘેર એવું સારું બેટા પાણી ભર લાય તું પાણી પી કેટલો કકરાટ થઈ ગયો બાપા ક્યારે આયા તમે અમે તો હમણાં જાય એવું તા ખેતરમાં આવ્યા તાથી થાકી ગયો તો એટલે હું તો ઘેર બેઠો તા મમ્મી ના ઘાત આવતું ને તારે બાજવા તા મમ્મી તમારે તો જોડે બાજવા આવી હતી કેમ તાર મમ્મી તો બાજા વગર બીજું શું કામ છે એમ કહે તાર મમ્મી કેમ કે મમ્મી આવતા હતા એવું ભણેન કહેવાતું હશે તને બહુ જીબડો છે વેતનો તારો આ તો કેવું જ પડે ને તાર તમે કશું કહેતા નહીં મને ચૂપ થા ભણેન શું કહેવાનું હું પાડ કરો છો તો કન કશું કીધું નહીં ના કઈ નહીં હા કઈ નહીં તું થયું એ તો ખાલી અમે વાતો કરતા હા જા બેટા તું ઘરમાં કઈ બીજું કામ કર હવે હે થોડી વારમાં તાર ડોસીને આવશે બાને પૈસા ને ધ્યાન રાખજે અને એવું જેવું આમ તો ભરતી હતી એવું ભરતી નહીં તો હું તો કશું નહીં પડતી તમે બાને આથી બાને એવું કહેવાય નહીં બરાબર હવે થોડી કોક દાળ આવતી હોય તારે બહુ ઝઘડા જ્યારે હોય તારે કરવાની હોય એવું બરાબર પેલો જોઈતો ને જોઈતા બહુ કેવા આમ જતા રહ્યા દેખો તે તે તો જતો રહેતા એમને તો હારું રહેવું છે જમીનનો ભાગ બધું લેવું તને બુદ્ધિ જ નહીં આમ તો તમે બે કૂતરો જેવી રીત બાંધતો હતો અને આમ તો આજ એક થઈને આવી ગયો તો ચમ બધો ગોળો હોય જઈએ ને એને રહેવો કે તારે એમ નહીં તું આ ભણ્યા અમે વાતો કરું આ ભણ્યો પેલી છોડીને કહી દે તો કેવું લાગે હા તો સારું કેમ કહી દે તો ખબર પડે ને તમારે ભૂલ નહીં તે બંધ થા હવે આ ભણ્યાને સમજાવવું પડે મારે બધી વાતો કરું ને કહેવાનું નહીં હો તો કહી દઈશ તમે આવું કહેતા હતા શું કીધું છે હા તમે કહો છો ને કે ઝઘડા કરે છે મમ્મી ઝઘડા જ કરે છે ને ભલે ને ક્યાં શું છે તમને તો બીક લાગે છે નહીં ના કહેવાય હવે આટલા ભણ્યાને આપણે વાત કરી હવે આ ભણ્યો કહી દે તું ના કહેતો હા તમ તાર હું તને ચોકલેટ લઈ આલીશ ચોકલેટ નહીં જતી હવે હું કહી દઈશ ના કહેવાય તને ખબર ના પડે એ તો ખાલી અમે એમને બાંધતા હતા હા તો કહેતો નહીં તો ઘેર મેકીન જો હશે હોભરવા હતા કે કશી વાતો કરો છો નહીં કરતો એમ એ બહુ ચાલાક છે તમને ખબર નહીં હજુ હા તો હવે તો હું મારી મમ્મીને કહી દઈશ કે આ મમ્મી આવું કહેતા હતા કેવું કહેતા હતા મમ્મી એવું કઈ ના કહેવાય હવે કહેતો હું તો નહીં કહી દઈશ હવે હું તો મારી મમ્મીને કહી દઈશ હા જો તમાર ભણ્યો તો તમાર બુન જેવો જ છે ને અને પાછા તમે તો ઊંચું રાખો છો તમાર બુનનું તમાર બાનું ને ભણ્યોનું કે હવે ને નામ ને તેમ ના ચલો હોશિયાર છે તમાર ભણ્યો હવે આટલા ભણ્યાને કઈ ખબર ના પડે બધી ખબર પડે તમારે ભણે પડે મને બધી ખબર પડે છે હું મારી મમ્મીને કહી દઈશ
હા તો કહી દેજો તાર તમારી મમ્મી અમને કે તમારી મમ્મીની બીક નહીં લાગતી પાછો તેમાં સારું એ તો હું કહી દઈશ ભરત મૂકીને જાય છો હું નહીં કહેતી તમને અને તમે મને પાછા ખબર કઈ અમે કહેવાનું નહીં ગયા તાર તું શું ના ઘેર રહ્યો તાર મમ્મી ના ઘર જવું તું ને હું તો થાકી જતો એટલે ઘેર રહ્યો છું હા થાકી જાય આ તો બધા બહુ હોશિયાર છે તમને ખબર નહીં હજુ સારું તું બંધ થાય યાર ભણ્યા અમે બધી વાતો બંધ કર હમણાં મમ્મી પેલી છોડી બે આવશે હા તે ભલે ના આવે, મને થોડી બીક લાગે છે અમે તમે તું જા બોલો તો ભોણા. બહુ હોશિયાર કરવાનું આવડે છે આ ભણ્યો પેલા છોકરો અંગાત રંબા જતો આવું કઈ કહેતી નહીં હમણાં આવે એટલે છોડીને ચા પાણીનો ભાવ હું પૂછજે તો કશું ચા પાણીનો ભાવ નહીં પૂછવાનું તમારે બોન જ્યારે આવે ત્યારે પેલા આના જેમ ચોટો છે તારામાં બુદ્ધિ જ નહીં તમારે બોન ચૂડેલના જેમ ચોટતો હોય છે પણ અમારી જોડે છે અમને ચાંદબા પીવડાવીએ એમને કશું ચાબાની પીવડાવવાની કશું હાલવાનું જ નહીં અરે આપણે જમીન લેવાની હોય ને તો હારું હારું બોલવાનું હોય આવું ના કહેવાય જમીન લેવાની હોય ને તો એવી રીતે રહેવું પડે તારા બુદ્ધો જ નહીં એ આટલો વેતનો જીબડો છે ને તારો એ જ બધું ખવડાવશે મારો જ વેતનો ચીબડો તમારા બુનનો તમારા મમ્મી બા ને એમનો ચીબડો નહીં વેતનો તું જોવસ પેલી જોઈતાનું બૈરું કશું બોલે છે એના બુદ્ધિ કહેવાય આ તું તો જેટલું ભણેલું લાવ્યો ને એટલું ડફોર છું હા નું એ તો બહુ હોશિયાર છે તમને ખબર નહીં એમ નહીં તે દાડ ઓછું બોલતી હતી તમને નહીં ખબર એમ નહીં આજ જોયું એને સમજાવીને પેલા જોઈતાને મોકલી દીધો કે તમે ના આવતા એટલે ભલે ને કે મોટા ભાઈ બાજર કે બરાબર બધાય બહુ હોશિયાર છે તમને ખબર નહીં હજુ તો આ તારા બાન અને પેલી છોડી આગળ અડગું કોણ થયું તે ભલે ને આપણે આપણા ભાગનું લઈ લેવાનું એમને લેવું હોય તો લે ભલે હારો થાય ગમે તેવો થાય મારે તો મારા ભાગનું જોઈએ એવું તમને ના કહી ચાલે દીધું. આપણા ના, ભાગનું એવું જોઈએ જ તારે જયારે હોય ત્યારે હું તને ના પાડું છું ના બોલીશ તો તારે બોલવું જ પડે છે હા તે બોલવું જ પડે ને તાર બોલે તો જ તે ખબર પડે એમને ના કે એમને કશી ખબર ના પડે હો એમ ખબર પડતી હશે બરાબર એ સોડી આવે ને એટલે કશું કહેતી નહીં ચા પાણી કરજે એમના માટે બનાવજે કેવું કાકા મજામાં ના અરે ઓહો ખટારા તું તો બહુ દાડે બે અરે લો બે બોલો બોલ આય આયો પાછો આય બહુ વધારો છે, તમને ખબર નહીં આય બહુ જબરો છે હવે તારે બાને જેને હોય કશું એને- કે ને પેલી ને કશું કે ને મને કશું કે આય. જેને હોય એને આ તમને વધારો ખબર નહીં, વધારો આય ના બહુ કર. વધારો છે. એ આય છોકરો- બધો હરખત તે ને એ છોકરો કશું જાણતોય નહીં આપણે શું આ થયું તો એમાં બધું આખા ગામનું જાણતો હોય તમને ખબર નહીં આ વાતો લેવા જ આવ્યો હશે કે પણ શું થયું થયું મને તો એમ કહો કરે. પણ આ શું થયું બે નહીં તમે બે ચરના બાત બાત કરો એટલે કશું નહીં લે પેલી સોડી આવી છે ને તે આપણે પેલી જમીન નહીં હોવે. એ તો વાત સાંભળી જ હતી મેં વાત જોયું સાંભળી કોને હતી કે ખબર નહીં બધી ખબર હોય આ અરે તો પણ બહુ હોય ડાયો છે. ખબર હવે તમે એવું કરો હા, તો કે પછી. વાતો કરી હોય બધી કે ખબર ખબર તો હોય બહુ ના હોય હોશિયાર એવું છે, હોય તમને ખબર નહીં, કે બધાય પેલી ખબર છે. જમીનમાં આ જોઈ તો જતો રહ્યો અમે તો અને પેલી સોડીને મારા બા બે એમ કે છે કે જમીનમાં ભાગ ના પાડશો અને તું જોણસ તો ખરો જોઈતા ને બૈરાને અને આ બે ચુડેલના જેમ મંડ્યા રહેશે ભાગ પાડ દો હવે આ પેલી સોડીને જેમ ફાવે એમ બોલાય એવું બોલાય ના બોલાય ને તો પછી બાજવા આવે તો ના બોલાય ના તું તો પાસે બોલાય એમનું જ ખેંચું ને જો એમનું ખેંચું તારે એમનું જ ખેંચું ને તાર તું એમનું અમારું ક્યાં ખેંચું. એવું ના હોય સાચું જ એવું કે જ હોય, એ આપણે કશું સોડીને સાચું કશું નહીં ના કહેવાય આમ તો છોડીને તે કશું ના કહેવાનું હોય કે નાઈ તો એવું આપણે છોડીને કશું એવું ના કઈ ના કહીએ. હોય એ તો એ સોડી હારી છે આપણા ભાગ નહીં માંગતી કાલ ઉઠીને આમ ભાગ માંગીને ઊભી રહેશે તો શું કરશો તે ભાગ માગશે તો પછી કશું કરીશું નહીં તાર આમ તું ખાલી પૂછ આમ તાર દિયર થાય અને પૂછ તું એને બુદ્ધિ પહોંચે છે તારા જેવું નહીં આનો તારામાં તો બુદ્ધિ જ નહીં એટલે કાલ ઉઠીને પેલી સોડી ભાગ માગે તો માગત તે આપણે ભાગ આપવો ના પડે પછી આપવો જ પડે ને અને અત્યારે તને સરકારના કાયદા તો ખબર છે હમ. અને આ જોઈ તો તું જોઉં ને કેવું ખબર છે એને બૈરાએ સમજાવી દીધો કે ગાડીઓ કાઢીને નીકળી ગયો એ તો લે તને ખબર તો છે જોઈ તો જ કેવો એ તો બાજે નહીં એ તો બેઠા ગોરા બે મોણા ગબેડી લેશે અને આનું બુદ્ધિ વગરનું રોલું બોલ હવે શું કરવાનું આ સમજતું જ નહીં લગારે એમાં શું સમજવાનું હોય સાચું જ કહું છું હું તમને ખબર નહીં પડતી તમે બુદ્ધિ વગર ના છો એ તો બધા હોશિયાર જ છો તમને એવું લાગે કે છે. હું એમ તો કઉ છું કે એ તો હોશિયાર જ છે એટલે તો તાર જતો પછી- રહ્યો છે તાર તો જોયું તમે કેમ કશું નહીં કહેતા એ કેવું કહેશો એ બાના તે દાડ કેવું કહેતી હતી કેવું બોલતી હતી બાના અરે બાએ મને નોનેથી મોટો કર્યો છે મારા બાને એમ ના કહી દેવાય આ તે હું સમજી? ચો તમને એવું કહું છું કે તમે બાને એવું હવે કહો તને લાય મારે 2 વર્ષ થયા કે 3 વર્ષ થયા એમાં તું આ જેમ ફાવે એમ તું આવું કરું એમ થોડું ચાલે અત્યારે લઈને બાએ તમને મોટા કર્યા છે. તમે મોટા કરવા નહીં આવી ગયો કે અમે થોડા મોટા કરવા આવીએ બાર હે મોટા આ કરવા આપણને ના. મોટા અમને મોટા અમે કરવા અમારા આવ્યો છે છોકરાઓને ના, મોટા ભાઈ. નહીં કરતા તો પછી પણ આશા તેમાં જેમ ફાવે એમ બોલે ના જ બોલાય ને અમે તે જીબડો વેતનો છે શી ખબર આમ સંસ્કાર નામની કોઈ વસ્તુ જ નથી આવડો મોટો જીબડો હે ને તો બધાને પછી બહુ સંસ્કાર છે તમને ખબર છે આશા તેમાં તો હમણાં પેલા બા અને પેલી સોડી બે આવશે મેં કીધું ખાવા બાવાનું બનાવજે તો ખાવા બાવાનું બનાવવાની ખબર ના કશું પડે જ નહીં બનાવવાની ખાવા હા તો બધાનું પછી થોડું હું ખાવા બનાવું એ પેલી ના બનાવે તો હું બનાવું કોઈ ના બનાવ તું મોટી શું તારી જવાબદારી આવે તારે જ બનાવવું પડે મારે તો કઈ નહીં બનાવું સારું યાર જે હાથ કરતા હોય એ સારું બનાવો. બંધ થા હમણાં આવશે પાછો કર પેલા બાન સોડી બે આયા હા તે શું છે નવાઈસ આવ્યો તો એમને તો નવાઈસ આવવાની
અહીંનો અહીંયા જ હોય છે ને આવો આવો એ કંટાળ્યો હશે હા, આવો. કંટાળ્યો. બંધ થાય. આમ ઊભી થા. ચા હાલો બામું. નહીં હું ચાબા મેં કરી હું તો રેડી મેં હા, કોઈ હા. હોય તો થાકી જાવ ખેતરમાં જ્યાં નાખતો એવું? ઓટો મારો હમણાં જ્યાં નતા ખેતરમાં જઈને આવી પાણી વાળી સગવમાં એવું હોવા તો કેટલા ઓટો મારી આવું કહું છું આ જોઈતા અમે બે દાડા બે ભાઈ રાતે જાગીને પાણી વાળી દઉં જોતા રમે જાતો જોઈતા રામ નો બે ભાઈ જાય છે પાણી વાળવા રાતે જઈને. આ મારી બાર ધીમું ધીમું ચમ બોલે ખબર તને આ તો કકડાટ થયો ને તે રાગ બેહી ગયો હા, સર ને તેમાં બાંધવાનું છું આપતો જવા દે ને એવું આ જોઈતો ને હતા નહીં કોઈ અને આમાં તો છે ને કે બહુ ઝઘડો થયો હવે ગड्डी વાત બધે વાતો કરવાની ના આવે હા, પર ઘરની આ જો આખા ગામમાં વાતો નહીં કરતો અને તમે કહો છો ને આપણે કહેવી તો પડે ને ઘરની વાત ના કહેવી પડે હા ક્યાંય પડે તે આમાં બોલો મારે ઝઘડો બહુ થયો એવું તો તાર આ તમે બારનો જીવડો એવડો જ છો અને તમે પાછા હમણાં કહો છો મને પાછળ જોઈ બોલવા માપ રાખજે હા તો સાચી વાત છે ને વાતો કરો નહીં ખબર પડતી તમને એવું નહીં અને કહેવાતું જ્યારે હોય ત્યારે બોલવાનું માપ નહીં રહેતું તે વાતો ના રે આવું વાતો કરો તો આખા ગામમાં વાતો ના કરવાની હોય બધાને ખબર જ છે હવે કે તમે બાજો છો એમ હવે તમે તો ખેતરમાં કર્યું એ બધું તમારું પ્રદર્શન અહીં કરવાની હા જરૂર તો નહીં કરવું જ સાચી પડે વાત ને. નહીં સાચી જ્યારે વાત હોય ત્યારે એવું ચાલતું હોય ના અમારો ચાલે ભણ્યો કહેતો તો કે તમે વાતો કરતા હતા મારી હા બોલ મારી વાતો કરતા હતા તમે હાથ તો કરીએ જ તે ને કોઈ એવું તો કરીએ તે કરો એવું તો તમે નહીં કરતો તમને ખબર છે જ્યારે તારા કરો નહીં કાયો નહીં તે આવું તો પડે જ ના પડે ના છો જો ભણ્યો ભણ્યાને બોલાય તમે ભણ્યાને શું વાતો કરી છે મીતુ અમે સાચું જ કહેતા હતા ને શું જૂઠું બોલ્યો છે આ મમ્મી શું કહેતા હતા બેટા એવું કહેતા હતા કે આપણે છેતરી છે ને આખી જમીન બધી લઈએ એવું કહેતા હતા એવું કહેતા હતા એવું જો બધી વાતો કરતા હતા અને એવું કહેતા હતા કે પાછા બધા ઝઘડ કરે છે આમન અહીંયા એવું છે તમે ભણ્યો પણ તમારે જેવો જ છે ને જૂઠોડો તમે બોલો એવું તમારે બોલ્યો બોલ બોલો તો કહેતો હોય ને એમને થોડો કહેતો હા તે હોભર્યું જ શું શકાય સાચું જ કહીએ છે ને કઈ દે છે તમને જે વાતો કરે બધી કઈ દે છે હવે નહીં સારું કીધું હવે તો એવું છોકરાનું સાચું ના માનવાનું ના હોય ભાઈ છોકરા હવે સાચું જ બોલો છોકરા ભગવાનનું રૂપ કહેવાય હવે છોકરો ભગવાનનું રૂપ ક્યાંય પણ કઈ એવું બધું સાચું ના માનવાનું હોય કે. સાચું બોલ શું કીધું તું ભણા હા? એવું કીધું તું કે છેતરી બધી જમીનો લઈ લઈએ એવું બધું એવું કીધું તો હવે તાર મમ્મી સહી કરવાની છે. સારું હવે એ બધી વાત મૂકો અત્યારમાં ખાવા બાવાનું કરો એટલે જોઈતો આ છે કોને નહીં તમે કે ખાવાની બનાવતી ને ચાનો ભાવ ની પૂછતી ને હા, ચાનો ભાવ હાલ પૂછો? ભણા તું જા, તમને મેઠી લંબા. કોણ આવો તો અહીં તે બાતો ને બાતો બાતો ને બાતો ને પછી પણ ચાનો હું ભાવ તો ના ના બાજી પૂછો ને છું. ચાનો ભાવ તમે પૂછવાનો મારા હોય. ભણ્યાને કીધું તું ને મારા ભણ્યા હોભર્યું જ મને આઈને કીધું હું તો બોલી નહીં બોલ કશું આઈ પણ બોલ તને કહું છું હું આ કળા મમતા પડવાનું જ નહીં આવા બધા એમને એમની બદલી બા મેં તો જમીનનું કીધું નહીં એમ નહીં આ એમ બધા નહીં પણ મેં કીધું તું મેં જોઈતો આવો પછી બધી વાત કરીએ તો તારે ચોય ફરી વાત લાવવાની અને જરૂર છે છે ને જો આમ જોઈતા બહુ તો આમ છે ને તો પણ એટલી બધી એ નહીં એ તો આમાં તો આપણે જે કેવું મળે કઈ બી મનમાં કશું ના રાખો અને આ તો છે ને લીલિયાને બધું મનમાં રાખો હવે કૂતરાને જેમ ચોટે ને એવું અમને હારો લાગે હવે અમને હાથે બરાબર જ છે જોઈતાનું કશું દેશો ને અને આપણે આપણે કશું સારું, ના હેલો, કરીએ ને, તમારો કકળાટ બંધ એટલે કરો. હવે આવું કરે આપણને સારું હેડો બા એ તો જોઈતો આવો પછી બધી વાત કરશું મૂકો બધી વાત તો આજે જોઈતા ને તાકડે આજે બે જતા રહ્યા છો કે મારે તે ફોન જતો જ રહે ને, એમને ખબર છે કે હવે અમારો મેઠું બનાવવાનો છે. સારું હેડો હાથ આ લગાડવા તમારા જાય જ તાસમાં તો હું હેડ્યો હવે હું કંટાળ્યો તમારાથી તો હાઉ જાઓ તમને તો ખબર પડે એટલે એવું જ તે ને